એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના ખૂબ પ્રચલિત ગાયક કલાકાર વિજય સુવાળા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો તેવી ફરિયાદ વિજય સુવાળાએ અડાલજ પોલીસ સ્ટેશને કરવામાં આવી છે। અમદાવાદના અઘોરા મોલની પાસેથી વિજય સુવાળાની કાર પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા 7 લોકોએ, જેમાં એક નવઘણ ઘાટિયા અને અનિલ રબારી સહિત અન્ય લોકોએ તલવાર અને લાકડીઓ લઈને હુમલો કરવામાં આવ્યા હતા, પરંતુ વિજય સુવાળાના ડ્રાઈવરે ફિલ્મી ઢબે ત્યાંથી કાર કાઢી જીવ બચાવ્યો હતો। ત્યારબાદ પોલીસની મદદ લેવા 100 નંબર ડાયલ કર્યો હતો। હવે હુમલો શા માટે કરવામાં આવ્યો કે તેની વાત કરીએ તો વિજય સુવાળા તરફથી એવું કહેવામાં આવ્યું છે પોલીસને કે મને પ્રોગ્રામ માટે મળવા આવ્યા હતા અને પ્રોગ્રામ બાબતે સ્ટેજ કાર્યક્રમની ના પાડી ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો। હવે આ બાબત હોઈ શકે કે નહીં તેની ખબર નથી, પરંતુ મારવા આવ્યા હતા તે પણ રબારી સમાજના જ હતા અને અનુમાન લગાવી શકાય કે તેના આગલા પ્રોગ્રામમાં વિજય સુવાળાએ રબારી સમાજને બદનામ કર્યું હતું। શાળા બનેવીની જોડી એવું ગીત બીજા સમાજનો છોકરો રબારી સમાજની દીકરી લઈને ભગાડીને લઈ ગયો હતો અને વિજય સુવાળા ત્યાં પ્રોગ્રામ હતો। વિજય સુવાળાએ શાળા બનેવી જીજુ જેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેનાથી રબારી સમાજ આક્રોશમાં હતું અને આ 7 લોકોએ તે મુદ્દાના કારણે જ હુમલો કર્યો હોય તેવું જાણવામાં મળી રહ્યું છે અને તેવું લાગી રહ્યું છે। મિત્રો, તમને શું લાગે છે આ મુદ્દા વિશે? તેમને શું કર્યું હશે? તે બાબતે શું થશે આગળ? હવે વિજય સુવાળા સાચા છે કે સમાજ સાચો છે? મારા મતે લાગે છે સમાજ પણ સાચો હોઈ શકે છે। તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જણાવો। આ વિજય સુવાળાના વિવાદ વિશે શું થશે આગળ? કયા પડાવ પર આ જશે? પોલીસ શું કહે છે? નીચે કોમેન્ટમાં જણાવો અને લાઇક અને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને। જય શ્રી કૃષ્ણ।